રાજ્યભરના ઘણા જિલ્લાઓ અને તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી હાઈ ટેન્શન વીજ લાઇનને કારણે અસરગ્રસ્ત બનેલા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તો ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી જમીન ખેતી જ લાયક રહેતી નથી અને સાથે જ 750 કેવીના હાઈ ટેન્શન ટાવર ઉભા કરી દેવામાં આવ્યા હોવા છતાં કંપની કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી. આ બાબતને લઈને ઉગ્ર વિરોધ સાથે ખેડૂતોએ શું કહ્યું જોઈએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જંબુસર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતો પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી હાઈ ટેન્શન વીજ લાઇનના કારણે અસરગ્રસ્ત બન્યા છે. તો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે તેમની જમીનોમાં 750 કેવીના હાઈ ટેન્શન ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી. અને જંબુસર તાલુકાના અણખી, જાફરાપુરા, વાવલી તેમજ જંબુસર સહિતના અનેક ગામના ખેડૂતોના ખેતરમાંથી વટામણની નવસારી તરફ જતી પાવર ગ્રીડની વીજ લાઇન પસાર થઈ રહી છે. અને આ કામગીરી દરમિયાન ખેડૂતોની ખેતીની જમીનમાં મોટા પાયે ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ખેતીની નુકસાની થઈ હોવાનું ખેડૂતો દ્વારા કહેવાયું છે અને આક્ષેપ લગાવ્યો છે. તો ખેડૂતોનું વધુમાં કહેવું છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા તેમની સંમતિ વિના જ યોગ્ય વળતર આપ્યા વગર ખેતરોમાં ટાવર ઉભા કરી દેવાયા છે. ટાવરના કારણે જમીનનો બિનઉપયોગી થઈ જાય છે. ખેતીની કામગીરી તેમજ ભવિષ્યમાં જમીનની કિંમત પર પણ અસર પડે છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો અસરગ્રસ્ત ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર અને પાવર ગ્રીડ કંપની દ્વારા સ્થળ પર સર્વે કરી ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેમજ ખેતીને થયેલા નુકસાનનું પણ વળતર ચૂકવવામાં આવે. તો ખેડૂતોમાં આ મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો વહેલી તકે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં પોતાના ખેતરોમાં આવી રહેલી કોઈ પણ પ્રકારની કામગીરીનો વિરોધ કરાશે. આ સાથે જ હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની રજૂઆતોને લઈને વહીવટી તંત્ર અને પાવર ગ્રીડ કંપની દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. ગામ મારું અણખી છે અને મારા ખેતરમાં ટાવર આવે છે. મારી માંગ ખાલી એટલી જ છે કે 2 કરોડ રૂપિયા મારે લેવાના છે, નહીં તો તમે મને દર મહિનાનું ભાડું 50,000 રૂપિયા આપો. આ જ્યાં સુધી મારા ખેડૂતોને નહીં મળે, મારા ગામના ખેડૂતોને જ્યાં સુધી આ વળતર નહીં આપે ત્યાં સુધી હવે અમે આગળ કોઈ કામ થવા નહીં દઈએ. અને આના માટે અમારે જે પણ પ્રયાસો કરવા થાય એ અમે કરવા તૈયાર છે બધા ખેડૂતો. કેટલું નુકસાન થાય છે અને તમને કઈ રીતના જાણ કરો? નુકસાન એટલું બધું છે કે એની કોઈ વાત જ નથી થાય એવી. નુકસાન આ લોકો જે ખેતર 2 વીંગાનું ખેતર હોય તો આખું ખેતર પતી જાય છે. આજે અમારા ત્યાં આગળ એક જણને ખેતરની અંદર 150 આંબા છે, પછી ઝાડ છે, એ પૂછ્યા વગર આ લોકોએ કાપી કાઢ્યા છે. અમને કોઈ જાતની જાણ કરી નથી. રાતે આવીને કાપી જાય, દિવસે આવીને કાપી જાય છે. એમની તાનાશાહીથી પોલીસ બંદોબસ્ત બેસાડીને દાદાગીરીથી આ બધા કામ કરેલા છે. અમને બી ધમધમકી આપેલી છે કે ભાઈ પોલીસ પ્રોટેક્શન લાવીને અમે આ બધું કામ કરીશું, પણ અમે પીછેહટ ક્યારેય રહેવાના નથી. અમે બધા ખેડૂતો હવે એક થઈને માંગ અમારી એટલી જ છે, કાં તો તમે અમને 50,000 રૂપિયા ભાડું નક્કી કરો, કાં તો પછી 2 કરોડ રૂપિયા તમે અમને આપો. બસ અમારી આ જ માંગ છે. અને જો આ માંગ તમે અમારી પૂરી નહીં કરો તો અમને અમારી રીતના કેવી રીતના અમારે આ વળતર લેવું છે, થાંભલા કેવી રીતના પાડવા છે, એનું બધું જ અમારી પાસે છે અને અમે બધા ખેડૂતો એ બાબતે તૈયાર છે. હા, મારું નામ પ્રવીણભાઈ છે. હું ગજરાનો રહેવાસી છું. મારા ખેતરમાં આ પાવર ગ્રીડવાળાએ કામ ચાલુ કરેલું છે. તેમાં મારી સંમતિ વિના ખેતરમાંથી મોટા 10-12 વર્ષ પુરાણા ઝાડ કાપી નાખેલા છે અને ગમે તેમ ખોદીને એનો બગાડ કરેલો છે, નુકસાન કરી. મારી સંપત્તિ લીધીને અત્યાર સુધી મને વળતર પણ ચૂકવવામાં આવેલ નથી. શું માંગ છે તમારી? મારી માંગ છે કે મારે વળતર આવે ને મારી પૂરી જમીન કે જમીને પૈસા જોવો ને તો મને લાખ રૂપિયા ભાડું જો મહિને, બીજી વાત નહીં આવતો. નહીં તો 5 કરોડ રૂપિયા હાલે. જયેશ પટેલ, પ્રમુખ કિસાન કોંગ્રેસ અને કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ. આજે અમે જંબુસર તાલુકાના અણખી, વાવલા અને જાફરપુરા ગામે આવ્યા છીએ. વટામણ, નવસારી, અમદાવાદ સાઉથ ઓલપાડ, વડોદરા સાઉથ ઓલપાડને લઈને, ટાવર લાઇનને લઈને ખૂબ મોટા ખેડૂતોના પ્રશ્નો છે. અમને રજૂઆત કરવામાં આવી. અમે આજે આવ્યા અને કાયદાથી એમને માહિતગાર કર્યા અને આવનારા દિવસોમાં જે કોઈ આંદોલન થશે એમાં એ લોકો સામેલ થઈને પોતાના હક અને અધિકાર માટે લડવાની અમને ખાતરી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી વળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.